તરફ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવ્યો। તણાવભર્યા માહોલ વચ્ચે જે પ્રકારે આખી ઘટના સામે આવી, બેલડાંગામાં બાબરી મસ્જિદનો પાયો નાખવામાં આવ્યો। મસ્જિદ માથે ઈંટો લઈને પહોંચ્યા હુમાયુ કબીરના સમર્થક અને સાથે જ સાઉદીથી ઇસ્લામી ધર્મગુરુ સહિત 2 લાખથી વધુ લોકો પણ ઉમટ્યા। બેલડંગા સહિત આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। 3000થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે તૈનાત છે। તો ટીએમસીના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે મૌલવીઓ સાથે રિબન કાપી મસ્જિદનો પાયો નાખીને ઔપચારિકતા પૂરી કરી છે અને આ દરમિયાન અલ્લાહુ અકબરના નારા પણ લાગ્યા છે અને 2 લાખથી વધુ લોકો પણ આખી આ ઘટનામાં એકઠા થયેલા જોવા મળ્યા। તો અયોધ્યાના વિવાદિત માળખાના ધ્વંસને આજે 33 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને ત્યારે 25 નવેમ્બરના રોજ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે જાહેરાત કરી હતી કે તે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરશે અને જે બાદ ટીએમસીએ 4 ડિસેમ્બરે હુમાયુને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા। તો બીજી તરફ કોલકાતા હાઈકોર્ટે પણ શુક્રવારે મસ્જિદ નિર્માણ પર પ્રતિબંધ લગાવવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવી રાખવાની તમામ જવાબદારી રાજ્ય સરકારની રહેશે। હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે બેલડંગા અને આસપાસના વિસ્તારોમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની 19 ટીમો, રેપિડ એક્શન ફોર્સ સાથે બીએસએફ અને સ્થાનિક પોલીસની અનેક ટીમો સહિત 3000થી વધુ જવાનોને તૈનાત કર્યા। તો બેલડાંગામાં 25 વીઘામાં કાર્યક્રમનું આયોજન થયું, જેના માટે 150 ફૂટ લાંબો અને 80 ફૂટ પહોળો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો। શિલાન્યાસ પહેલા જ હુમાયુ કબીરે દાવો કર્યો હતો કે 3 લાખથી વધુ લોકો એકઠા થશે અને એક તરફ હુમાયુનો દાવો છે કે તેને રાજ્યના પ્રશાસન દ્વારા પૂરતો સપોર્ટ મળી રહ્યો છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમએ આને ટીએમસીનું નાટક ગણાવ્યું અને કહ્યું કે બાબરના નામે એક પણ ઈંટ મુકાઈ તો તેને ઉખાડી નખાશે, એટલે કે હવે રાજકીય વિવાદ પણ વકર્યો છે। सब कुछ कॉपरेशन मिल रहा है। अभी मुर्शिदाबाद का पुलिस, स्टेट पुलिस सारे मेरे को सपोर्ट दे रहा है, मेरे को सहयोगिता कर रहा है। ये सब टीएमसी की नौटंकी है। बाबर के नाम पर एक भी ईंट रखी गई तो सरकार भाजपा की वहां आने वाली है, उस एक ईंट को उखाड़ करके फेंक दिया जाएगा। ટીએમસીએ પહેલા જ હુમાયુના નિવેદનથી છેડો ફાડી ચૂક્યું છે, પણ ભાજપ તેની પાછળ ટીએમસીનો જ હાથ હોવાનો આક્ષેપ કરી રહ્યું છે। ત્યારે આવનારા સમયમાં આ મુદ્દે રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા